આઈ કે નાઈ માં મજા માં ગાડી મજા આઈ કે હવ અલે આપણે ગામમાં આ કોણ કાપે લે ઝાડો કોણ કાપે લે અલે ઓય આ લાકડો જે કાપે લે આપણે યો શું લ્યા ઓટ હેલો બોલતો નહીં ને બોલતો નહીં લે ઓ માઈકલ લે ખબર નહીં પડતી તન હા લાલબા શું કરી લે હે શું લે હે શું અમાર કોમ નહીં હેડ ચલે હેડ જો જાતા હો તો લાલબાના રસપાન શું થયું અલે આ તો ગબુજી ની લાલબા ઓળખ્યા નતા અલે ઓઢા તને ખબર નહીં પડતી તું ઝાડવો કાપી તને ખબર નહીં પડતી તન આ તમારું લે બધું આ તમારું ઓય ગબાજી અમારા રે ગોમના અમે ગોમ ધણી અમારા હોમુ કોઈ ના કરે ટણી ટણી ચમ કરી દે તે ટણી ચમ કરે ગબાજી ટણી તો હજી કરીને કરવાનું ચાલુ કરી તો ઉભા નહીં પતે ખબર નહીં પડતી બે ભાઈ ભેગા થોય ને એટલે ગામમાં ખોપ ચેવી તો ભાઈ તો તમે લેતું નહીં એ તમારા મેલ્લામાં એ તમારા મેલ્લામાં મેલ્લામ ના આલે ગામમાં અલે છોકરામ પૂછો છોકરામ પેલા શું પૂછો તમે ચો નીકળ્યો આપણી ખોપ ચીવી કે કાકા દીધી એમ જે વાત સાચી પી તતનમાં એટલે ફોટો ફોડીનો હશે તો બે ભેગા એ બીજમ ફોડી એ બીજા ફોડી લે અલે છોકરા પર દયા આવે ને એટલે જાતા કરું કે બાકી બે ભાઈ ભેગા થોય ને એ ચી ખોપ આખી અલગ હોય ખબર આગ હે અલગ અમારો આગ અલગ પતને એટલી ખબર ના પડી અમે તમારા માટે બોલવા ઝાડ રહ્યું ઓક્સિજન માટે કોમ આવે ખબર પડે કે નહીં પડતી તને કોને કીધું આવું શ્વાસ લોઈ ખબર તો શાંતિ લોઈ ઓય કોણ ઓક્સિજન લેવાના ઓક્સિજન મળે હોય કે જે શ્વાસ લો ને એ ઓક્સિજન હાલ મળે છે તમને ખબર પડે કે ના પડે ગબાજી તમે તો ભણેલા હો ખબર પડતી છે હવે ભણ્યા હતા હારું છું કાળા અક્ષર બેસ બરાબર છે અમારા કહું ને સુબા ભણ્યા ને એટલે ખબર નહીં પડતી અક્ષરિંગ કાળું જ પહેરી હવે કાપશો ને કાપતા રહેવા દે ઝાડવો કદી વાયો રી વિચાર્યું કદી ઝાડ વાવું ભાઈ તમે વાય કેટલા વાયેલા હતા આ બધો વાયો ને મેં નસુભાઈ વાયો ઈ. રહેવા દેજો અમે પહેલા અલે વાયેલા વરસાદના પાણી ઉગેલા બાવળા એ ગાડિયા અમે તો નોના હતા ને નોના તારના મી સ્કૂલમાં બધા અમે ઝાડવા વાય આમ પેલું અભયારણ્ય કરતા બધા હાલે હાલ ઉજી બાવો નહીં ઓક્સિજન મળે વાવતા તમે ભૂલો એ વાત તો તો ભાઈ આ ગટ્ટુ ને અમે અમે ચો કીધું નહીં શીખવાડવાનું મળતું અમે ચો બોલ્યા હાલે અમે સ્કૂલમાં હાલ તો તમે એમ કહેતા ઓક્સિજન એટલે શું આવો શું ડરાવ આ વિકુપન ડરાવ ખબર પડી જાય કે વિકુબા આ તમે ઓળખતા ને ગોમાં આપણું નામ લેજો એ જ વિકુબા ને પેલા બાવલે કાપતા હતા પડ્યા હતા એ ભોય તો અલગ અલા ગોમાં પૂછજો કે આ વિકુપાની રાડ કેટલા હેડે છે તો એ હેડતી જ નહીં, તો હેડા, તો હેડા. ખબર નહીં ઓભળી નહીં લે ચો ઓભળી તે ગટિયા લાલબા સુબા તમે એટલો બોલે ને તમે જેટલો ભાલ્યો ને એટલો એટલો તો અમાર ઝેર પડ્યો હોય પડ્યો તો તમે શું કરવા આવો હોય અમારી ઈચ્છા અમારી ઈચ્છા. અમે ગમે તે કરો. ભાઈ અમે નવરાતા એટલે કાપવા આયા તે ઘેર જતા રહો લે ભાઈ ઘેર જતા રહો ખબર નહીં પડતી તમને બાળા કાપ્યા તમે વગર જાઓ તમે તો જાઓ. લઈને જ જાઓ એટલે તને ખબર નહીં પડતી હું કહ્યું તને સમજાવું તોય તું માનતો નહીં લે તોય બે જણા કોડો લઈને ઉભા રહો ખબર નહીં પડતી નેકળ ઉધી ઘેર નહીં પડતે આ ખોટામાં ગબ્બરજી આ ખોટા થાય ના સમજો હસુબા જાતું કરું યાર આ તો. એટલે તો કહું સમજવાનું વાત જે સમજવાની લાલભા નડ્યા ને દાખોનમાં પડ્યા તને ખબર નહીં લે એ તો બીજા ગબાજી પડ્યા છે વાળા ને બીજા પડ્યા. બીજા પડ્યા છે. તમે ઝાડ કાપો તો કાપો આ કાર્યવાહી થાય કાયદેસર જો જે થાતું કર સજા થા સજા થા હવે તમારો વિડીયો ઉતારું તમારે જેટલું બોલવું એટલું બોલો જેટલો ઝાડ કાપો એટલો કાપો એક રિપોર્ટ રાખવું અને અંદર પછી જો તમે કઈ ઉપર કાર્યવાહી ના કરું તો હા લાલબા ભૂલ થઈ ગઈ હવે યાર હવે નહીં કાપી બાળા હવે ખબર પડી ગઈ કે ઓક્સિજન માટે કોમ આવે અમે જે બોલે ખોટા હારા માટે જ બોલો ખોટા માટે કદી બોલે નહીં તો ભાઈ તમારા માટે કહો નહીં અમારા ગામમાં તો ભાઈ સાચી વાત. અમે બે ભાઈ ગામમાં નીકળો ને તો આગેવાન બે મોટા વડીલો હોય ને એ અમારું આદરણ કરી ને તમને તો બોલતોય નહીં તો આવડતું ભાઈ એ આદર કરીને તમે યાર સન્માન બમ્માન કરતા ને એમને વળગો આવો એવા બોલ કરો તમે સંસ્કારી કે નહીં પેલા વાત તો સાચી તમારી લાલબા જે લકડો પડ્યો ને એ લઈ જાવ તો લઈ જાવ વધો નહીં ને જે ઘેર પડ્યો એ હલગાઈ નાખજો હવાથી કોઈ ઝાડો મત કાપજો હો કે હવે કાપ્યો હવે મત કાપજો હો કે સારું. આવનારી પેઢી હે ને ભાઈ એમાં ઓક્સિજન નહીં હોય ને તો ખબર ને જીવન જીવવું શક્ય નહીં થાય સાચી વાત અશક્ય થઈ જાય એના માટે ઓક્સિજન ખૂબ જરૂરી છે ખબર હે કે ના સાચી વાત છે. તમને ખબર હે કે લોકડાઉનમાં પેલું શું કહેવાય કોરોના આવ્યો તો એટલે ઓક્સિજન લોકો પૈસા જેટલા હાલતા હતા તો એ નતું મળતું ખબર હે કે સાચી વાત છે. તો ભાઈ સાચી વાત છે. એટલા માટે કહું તમે ઓક્સિજન હાલ આપણે ઝાડવા વાવશો ને તો ઓક્સિજન મળશે તમે એનો સમય ભૂલી ગયા કે એ દાડે ઘરમાંથી બહાર નીકળવા નતું મળતું એ સમય તે ભૂલી ગયા લે વાત તો સાચી તો ભાઈ એટલા માટે અમે તમારા માટે કહું આમ બધો માટે કહું તો કહો તો અમે કાલથી ઝાડવા વાસો કાપો નહીં અમે તો હવે નહીં કાપો પણ કોઈ બીજા કાપતા દેખાય ને તો એને સલાહ આલજો રોકશો અને આવું બધું ના કરવાનું એમ તો વૃક્ષો વાવવાનો વરસાદ લાવો